अयोध्या में श्री राम जी का प्राण प्रतिष्ठा महोत्सव 22 जनवरी को आयोजित होने वाला है। तब वडोदरा में तैयार की गई 108 फीट लंबी अगरबत्ती को इस दिन अयोध्या ले जाना है। ऐसे में उससे पहले वडोदरा में पदाधिकारियों की विशेष चर्चा बैठक आयोजित हुई थी। 500 साल की प्रतीक्षा के बाद अयोध्या में भगवान श्री राम के भव्य मंदिर का लोकार्पण होने जा रहा है। तब अयोध्या में भगवान श्री राम को अगरबत्ती अर्पित की जाने वाली है, जिसके तहत वडोदरा में 108 फीट लंबी अगरबत्ती तैयार करवाई गई है। प्रभु श्री राम को अर्पित होने वाली इस अगरबत्ती के आयोजन से जुड़ी हुई विशेष चर्चा बैठक आज आयोजित हुई थी। आपको बता दें कि गुजरात के मुख्य दंडक बालकृष्ण शुक्ल, सांसद रंजनबेन भट्ट, मेयर पिंकीबेन सोनी, विधायक मनीषाबेन वकील, विधायक केयूरभाई रोकड़िया, विधायक शैलेश मेहता, धर्मेंद्र सिंह वाघेला, भरत गुप्ता, संत महंत और साथ ही संदेश समाचार के एडिटर मयूर पाठक, सयाजी समाचार के एडिटर अजय दवे, GTPL के एडिटर अमित शाह, राजेश आयरे और अन्य काउंसिलरों की मौजूदगी में ये चर्चा बैठक आयोजित हुई थी, जिसके तहत इस अगरबत्ती को अयोध्या ले जाने के मुद्दे में जरूरी चर्चा की गई। वडोदरा शहर कही रह्યું છે આજે એક બેઠક બોલાવવામાં આવી, શું છે ખાસ? વડોદરા સંસ્કારી નગરી, વડોદરા ધર્મની નગરી. વડોદરામાં વડોદરાવાસી હંમેશા પોતાનું યોગદાન કંઈક ને કંઈક રીતે સમર્પિતતાથી આપવાવાળા વડોદરાવાસી છે. આપણા જ ગૌપાલક એટલે વિહાભાઈ ભરવાડ, એમણે પોતે 6 મહિનાથી 108 ફૂટની અગરબત્તી ધૂપછડી બનાવી છે. 3.5 ફૂટ પહોળાઈ, 108 ફૂટ લંબાઈ. 31 તારીખે આપણે એ ધૂપછડીનો ફ્લેગ ઓફ કરવા જઈ રહ્યા છે. એની આગવી વ્યવસ્થા કે ખૂબ સુંદર મજાનું આ કાર્યક્રમ દ્વારા આપણા વડોદરાએ અને ગુજરાતે આ ગૌરવ લેવા જેવી વાત છે કે 108 ફૂટ લાંબી અગરબત્તી, 3.5 ફૂટ પહોળી આ અગરબત્તી વિહાભાઈ ભરવાડે જે બનાવી છે અને ખૂબ પવિત્રતા વાપરીને એમણે આ બનાવી છે. જ્યારે હવે એમણે આપણે વડોદરાવાસીને એ સમર્પિત કરી એટલા માટે છે કે હવે વડોદરા આખું એમણે બનાવેલી આ ધૂપછડી દરેક સમાજ પોતે જોડાય અને 31 તારીખે આપણે 4 વાગે જ્યારે આ કાર્યક્રમ ફ્લેગ ઓફ કરવા જઈ રહ્યા છે, ધૂપછડીનો કાર્યક્રમ, અને ખૂબ 111 ફૂટ લાંબો આ રથ બનાવવામાં આવ્યો છે. હું આપના માધ્યમથી મારા વડોદરાના તમામ લોકોને વિનંતી અને પ્રાર્થના અને આગ્રહ કરું છું કે આ 500 વર્ષ પછી આપણે એવું ઈચ્છતા હતા કે ભવ્ય રામલલ્લાનું મંદિર બને અને રામલલ્લા બિરાજમાન થાય. એ ઘડી આપણા દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ આવી અને આપણે ત્યાં પ્રસ્થાપિત કરી અને દેશમાં આપણે રામલલ્લાને 22મીએ બેસાડવા જઈ રહ્યા છે. અને એટલે મારા મીડિયાના તમામ મિત્રોના માધ્યમથી હું વડોદરાના એક નાગરિકને આમંત્રણ આપું છું. આજે એક બેઠક વ્યવસ્થા કરવામાં આવી. વડોદરાના તમામ શ્રેષ્ઠીઓ, આપણા પ્રેસ, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના સૌ તંત્રીશ્રીઓ અને તમામ લોકો, એટલે કે અલગ અલગ સંસ્થાના આગેવાનો, તો આપણે ત્યાંથી જ્યારે આપણે ધૂપછડી અયોધ્યા મોકલી રહ્યા છે, તો એ ધૂપછડીને વિદાય કરવા માટે, રામલલ્લાના ચરણોમાં મૂકવા માટે આપણે સૌ ત્યાં ઉપસ્થિત રહીએ. જય શ્રી રામ. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।